નમસ્તે મિત્રો એક્સેલ શીટની અંદર અત્યારે જે આપણને ડેટા આપેલો છે અને આ ડેટાની અંદર તમે જોઈ શકો છો તેમ વચ્ચે ઘણી જ બ્લેન્ક રો આપણને આપેલી છે. આ ખાલી રોને આપણે બેઝિકલી બે રીતે ડિલીટ કરી શકીએ છીએ. જેટલી પણ રો તમને આપેલી છે તેમાંથી વારાફરતી તમે એક રોને સિલેક્ટ કરો. શોર્ટકટનો ઉપયોગ કરીએ છીએ આપણે, એટલે કે કંટ્રોલ માઇનસથી હું એ એક રોને સિલેક્ટ કરીને વારાફરતી ડિલીટ કરતો જાઉં તો આમાં સમય આપણો વધારે બગડી શકે છે. તો એના કરતાં એક બીજો ઓપ્શન એ છે, તો સૌપ્રથમ તો તમે તમારા આખા એ ડેટાને સિલેક્ટ કરશો, ત્યારબાદ કંટ્રોલ Gનો ઉપયોગ આપણે કરવાનો છે. સ્પેશિયલ ઓપ્શનમાં આપણે જવાનું છે, તેમાંથી બ્લેન્ક ઓપ્શનને આપણે સિલેક્ટ કરશું અને ઓકે આપી દો. તો આનાથી તમારી પાસે ડેટામાં જેટલી પણ બ્લેન્ક રો છે એ દરેક સિલેક્ટ થઈ જશે અને હવે તમે કંટ્રોલ માઇનસ શોર્ટકટનો ઉપયોગ કરીને એન્ટાયર રોને સિલેક્ટ કરો અને ઓકે આપી દો. એટલે જેટલી પણ બ્લેન્ક શીટ તમારી પાસે અવેલેબલ હતી, એટલે જેટલી પણ બ્લેન્ક રો તમારી પાસે અવેલેબલ હતી તે એક્સેલ એક સાથે બધી જ ડિલીટ કરી દેશે.